જો આપણે ગ્રીન હાઉસમાં આવી જશે આપણે એકવાર પાછા. આપણે કાંઈ ડીશું ભરી નથી કેમ કે વરસાદ આવે એમ હતું, તો આપણે આની માથે કાગળ નાખ્યો ગ્રીન હાઉસ માથે, એટલે કાંઈ ડીશું ભરી નથી. જો હવે હું તમને આગળ બતાવું. જો આ છે, એટલે કાંઈ ડીશું તો ભરવાની નથી આપણે, તો કાંઈ ભરી નથી કેમ કે વરસાદ આવે એમ હતો. આની માથે પછી કાગળ નાખવો પડ્યો આપણે. આ ગ્રીન હાઉસ અમારે. આમાં કાલે સાંટા પડ્યા તે ખાડા પાડી દીધા, તે પછી આપણે પાછું કોકોપીટ નાખીને ખાડા બુર્યા. આમાં ટીપા પડે એટલે ખાડા પડી જાય. કોકોપીટ આવું પોસો આવે. જુઓ જો આજ કોબીના બીબડા તો મસ્ત થઈ ગયા છે પાછા. જુઓ અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. આવું કંઈક છે અમારું ગ્રીન હાઉસ. આપણે હવે બહાર જઈએ ગ્રીન હાઉસની. આ ખાતર આપણે છે. આ આપણો આંબો. આપણે જો આ પંખડી છે એ સોલાર ઉપર ચાલુ કરેલી છે. પવન મસ્ત ફેંકે. આમ ચાલુ કરેલી છે. જો હવે હું તમને બતાવું. જો આ રીતના અમે દોરી બાંધી માથે આમ કાગળ નાખ્યો. આમાં અમે ટપક બાંધી છે. કાગળ બહુ ઊંચો ફડફડ ન થાય હાટું, પવન ન ભરાય કાગળમાં, એટલે પવન ભરે તો પાછો કાગળ તૂટી જાય. આ રીતે આપણે બાંધેલું છે, દોરી બાંધી. જો આપણે ગુલમોહરના છોડવા છે. જુઓ આ આપણે આંબો. જો આ હળદર છે. હળદર છે, લીંબુડી, અને આપણે હરિગવન નાખેલા છે 4-5 રોપડા. જો આ હરિગવો. વરસાદ થાય એટલે સોંપી દઈશું. તો આ સાઈડે આપણે પાણાથી બાંધેલી છે દોરીયું બધે. જુઓ આપણે આમાં ટપક જ છે, બાંધેલી દોરીયું બાંધેલી છે.
જશે આપણે. કાલ તો વરસાદ આવ્યો હતો, હવે આજ આવે કે નહીં જોઈ છે. જો આ વાદળ આડે આવી જાય પછી ધીમી પડી જાય પંખડી. આપણે હવે જવું છે એટલે અહીંથી આ પિન ખેંચી લેવાની એટલે બંધ થઈ જાય. આપણે હવે આમ બાબત જવાનું છે. આપણે આંબાને કાલ પાયો હતો. તો આપણે બધા કાલ આંબા પાયા હતા, ઓલી કેળું બધું. આ આંબો એક પાયો હતો. આપણે આ બધું ખડ છે. જો વાદળા મસ્ત થઈ ગયા છે. વરસાદ આવે એવા. વરસાદ આવી જાય એટલી જ વાર છે હવે. બાકી તો આ ગરમી બહુ જ થાય છે. જો આ વાદળા. બાકી બધાના ખેતર ખાલી પડ્યા. વરસાદ થાય એટલે લીલા સમ થઈ જાય બધાના ખેતર. જો